जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का, कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है। नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसागुणम्। मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी, मंगलम कुंद कुंदार्यो जैन धर्मो मंगलम। सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम, प्रधानं सर्वधर्माणां जैनं जयतु शासनम्। मुक्तामुक्तैकरूपो यः कर्मभिः संविदादिना, अक्षयं परमात्मानं ज्ञानमूर्तिं नमामि। आत्म बने परमात्मा हो, शांति सारे देश में है, देश ना सर्वोदयी महावीर के संदेश में, महावीर के संदेश में। स्वरूप संबोधन स्तोत्र छे, आचार्य अकलंक देवनी अपूर्व रचना। सम्यक दर्शन ज्ञान अने चारित्र। सम्यक दर्शन ज्ञान चारित्राणि मोक्ष मार्ग। आ रत्नत्रय रूप परिणाम, रत्नत्रय रूप परिणति मोक्ष नो मार्ग कहेवाय छे। मोक्ष एटले सुख, मार्ग एटले उपाय। मोक्ष नो मार्ग एनो अर्थ थयो सुखी थवानो उपाय। समझाणो शुं कीधुं? मोक्ष एटले सुख अने मार्ग एटले उपाय। तो मोक्ष नो मार्ग एनो अर्थ शुं थयो? सुखी थवानो उपाय। आ टूंकू अने टच एनो अर्थ छे। मुक्ति जेवो कोई सुख नथी, बराबर। अने मोक्ष मार्ग जेवो कोई सुखी थवानो उपाय नथी। आ याद राखजो, बहुत सरस बात छे। परमात्मा प्रकाश में छेल्ला 10 श्लोकों में 10 गाथाओं में मोक्षना ज गाणा गाया। परम सुख क्यांक छे तो मोक्ष में छे। परम सुख क्यांक मळे तो मोक्ष में मळे। मोक्ष जेवो कोई सुख नथी, बराबर। अने शुद्धात्म तत्वनु आत्मानु ध्यान, ध्यान में श्रद्धा ज्ञान अने चारित्र त्रणेय आवी गयुं। आजे ध्यान हशे आप सौनु तो सम्यक दर्शन, सम्यक ज्ञान अने सम्यक चारित्र रही रहीने 3-4 वखत गुरुदेव श्रीए एनी टूंकी पण सार गर्भित व्याख्याओ आपी। हाँ,
આત્મા અનંત આનંદનો પિંડ છે, તે વીતરાગ આત્માની શ્રદ્ધા તે સમ્યક દર્શન, તે વીતરાગી આત્માનું જ્ઞાન તે જ્ઞાન, બોલો તે સમ્યક જ્ઞાન, અને એમાં ઠરવું એનું નામ સમ્યક ચાર. એક પાના ઉપર તો 2 વખત ગુરુદેવશ્રીએ ઉપરના ફકરામાં ને નીચેના ફકરામાં એવી રીતે 2 વખત વ્યાખ્યાઓ આપી. બધાએ સાંભળ્યું છે ગુરુદેવશ્રીનું પ્રવચન? ભાઈ પ્રકાશભાઈ, કેમ કેમ અનુકૂળતા નથી કે શું છે? હા, ગુરુદેવ તો હવે ઘરે પહોંચી ગયા, તો કામ બધા પરવારીને આપણે બેસવું જોઈએ, સાંભળવું જોઈએ. બહુ મોટી વસ્તુ ચૂકી જઈએ છીએ આપણે, બહુ મોટી વસ્તુ ચૂકી જઈએ છીએ. દસ શ્લોકોમાં મોક્ષની વાત આવી, અને 110 નંબરનો જે શ્લોક છે, 10 કે 12, હવે છેલ્લો જે ગુરુદેવશ્રી વાંચાય 12મો શ્લોક, હા 12મો, એમાં માર્ગ ફળની વાત એ આવશે. હવે અનંત ચતુષ્ટય જ મોક્ષનું ફળ છે, તે સિવાય બીજું કોઈ ફળ નથી, એમ આવશે. અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર્ય, આ અનંત ચતુષ્ટય જ મોક્ષના ફળ છે, એમ આવશે. અને ઈ ગાથામાં જેમ લખ્યું છે કે અન્ય બીજું કાંઈ ફળ છે નહીં, મોક્ષનું ફળ બીજું કાંઈ નથી, અનંત ચતુષ્ટય જ એનું ફળ છે. અરહંત ભગવાનની જ્યારે જ્યારે વાત આવે ત્યારે 46 ગુણોની ચર્ચાઓ કરતા હોય છે આપણે. જન્મકૃત આટલા, અને દેવકૃત આટલા, અને સમો શરણની રચના થાય, અને દિવ્ય ધ્વનિ કરે, અને એમના જય જયકાર નાદ થાય, ધર્મ ચક્ર હાલે, મંદ સુગંધિત પવન વહે. આ બધા 46 અતિશયો છે તીર્થંકર અરહંતના. જેમ સિમંદર ભગવાન છે ને હાલમાં વિરાજમાન, તો તીર્થંકર અવસ્થામાં એમના 46 અતિશયો હોય. એ પેદા થયા વેત જ જન્મ કલ્યાણક સાથે જ, જન્મ સાથે જ 10 અતિશયો હોય. પછી દેવકૃત હોય, દેવકૃત દૈવી દેવો વડે કરવામાં આવેલા. કેટલા હોય આવા? 46, 46. પણ એ 46 માં 46 માં 42 તો પુદ્ગલ સંબંધી હોય, સંયોગ સંબંધી હોય. શું કીધું? જેમ કે જય જયકાર થાય, આત્માનું નામ ક્યાં છે જેનો જય જયકાર થાય? આત્માનો તો અનુભવ થાય. મંદ પવન વહે, સારી હવા હાલે, એમાં આત્માને શું લાગે વળગે? પુષ્પ વૃષ્ટિ થાય, દૈવી પુષ્પ વૃષ્ટિ, કલ્પ વૃક્ષોના પુષ્પોની વૃષ્ટિ. પણ આત્માને શું લાગે વળગે પુષ્પ વૃષ્ટિથી? સમજાય છે? આ પંચમ કાળમાં તો કેવું છે, ગમે તેટલું કરો તોય માછલા ધોવાય માથે. આવા તો આપણા હીન પુણ્યના ઉદય છે. તીર્થંકરોના ભલે ને કલ્પ વૃક્ષોના ફૂલોની વૃષ્ટિ થતી હોય, પણ કલ્પ વૃક્ષના ફૂલો કરનારા દેવો અરહંત ભગવાનના આત્માને શું લાગે વળગે એની સાથે? એ બધા બાહ્ય અતિશયો છે. અંદરના અતિશય તો 4 જ છે: અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ અને અનંત વીર. મારી શ્રદ્ધા, મારું જ્ઞાન, મારું સુખ અને મારું વીર, બસ આ 4 માં પોતાના અનંત ચતુષ્ટયો આવી ગયા. હા, ખ્યાલમાં આવે છે? તો અનંત ચતુષ્ટય સિવાય મોક્ષનો બીજો કોઈ ફળ નથી.
જો હું 32 ગાથાઓની ચર્ચા એક જ મિનિટમાં કરું છું, સાંભળજો, એક જ મિનિટમાં, ઉલટાને 30 સેકન્ડમાં 10 શ્લોકોમાં મોક્ષની ચર્ચા, એક શ્લોકમાં મોક્ષના ફળની ચર્ચા અને 21 છંદોમાં મોક્ષ માર્ગની ચર્ચા. આજે ગુરુદેવ શ્રીનું સાંભળ્યું હોય તો આ મગજમાં ઉતરશે. હા, છેલ્લા 10 દોહરાઓમાં મોક્ષની ચર્ચા આવી અને મોક્ષની ચર્ચા આજે પૂરી પણ થઈ ગઈ. અને હવે એક છંદ આવશે જેમાં મોક્ષનું ફળ શું છે એની વાત કરી છે, બરાબર. અને ત્યારબાદ 21 છંદો આવશે, 21 છંદો જેમાં મોક્ષ માર્ગની ચર્ચા આવશે. જેટલી હિંમત હોય એટલી સાંભળો. આ તો પરમાગમના પરમામૃતના પ્યાઉ ખોલીને બેઠા છે યોગિંદુ દેવ પરમાત્મ પ્રકાશમાં. હા, ભાણું તૈયાર છે, રાહ જોવાય છે બેસનારની. ભાણે બેસનારની રાહ જોવાય છે, બાકી ભાણું તો તૈયાર જ છે. હા, સમજાય છે કે નહીં વાત? ઘરે બહુ ઠંડી લાગે છે? હા, સમજાય છે વાત? કેવી અદ્ભુત વાત છે આ. હા, 21 છંદોમાં મોક્ષ માર્ગની ચર્ચા આવશે અને એમાં સૌથી પહેલી ગાથા 113 નંબરની ગાથા. એમાં તો એવું લખ્યું છે, વીતરાગ પરિણત, વીતરાગ ભાવે પરિણત શુદ્ધાત્મા જ મોક્ષનો માર્ગ છે. સમ્યક દર્શનને કાઢી નાખ્યો, સમ્યક જ્ઞાનને કાઢી નાખ્યો અને સમ્યક ચારિત્રને કાઢી નાખ્યો. બહુ અઘરી વાતો છે, યાદ રાખજો. અત્યાર સુધી તો આપણે ગીત ગાતા હતા કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. પણ 113 નંબરની ગાથામાં એમ કહેશે, એવી જે રત્નત્રય પરિણતિ છે, સમ્યક દર્શન જ્ઞાન અને ચારિત્ર ની સમાધિ રૂપ પરિણત જીવ શુદ્ધાત્મા, તે શુદ્ધાત્મા જ મોક્ષનો માર્ગ છે. સમજાણું કાંઈ? હા, તમારી પાસે જો ગ્રંથ હશે તો તમે જોઈ શકો છો, પાનો 146. કાલે એની ચર્ચા બધી કરશે, કાલે આવશે એ ચર્ચા. આવતીકાલના 104 નંબરના પ્રવચનમાં એની ચર્ચા આવશે. આવતીકાલે એટલે 24 કલાક 23 કલાક રાહ જોવી પડશે. હા, 22.5 કલાક, એમ સમજો ને, 23 કલાક એમ 22.5 કલાક રાહ જોવી પડશે. જો પાન નંબર 146 146 નીચે 13 નંબરની ગાથા છે. આમ 139ની ગાથા પરમાત્મ પ્રકાશ સળંગ ગાથાઓમાં 139, પણ 13 નંબરની ગાથા છે. જો નીચે, ઈચ્છઈ જાણઈ અણુચરઈ અપ્પિમ અપ્પૌજોજી દંસણુનાણુચરિતુ જીવો મોક્ષ કારણ સોજી. અન્વયાર્થ જો પછીના પાના ઉપર, जो अपने से आपको देखता है जानता है आचरण करता है, એટલે જે આત્મા આત્માને શ્રદ્ધે છે, જાણે છે અને અનુભવે છે, વહી વિવેકી. જો વિવેક શબ્દનો અર્થ કેટલો સરસ કર્યો છે, તે જ વિવેકી
दर्शन ज्ञान चारित्र रूप परिणत हुआ जीव मोक्ष का कारण है। મળ્યું? ઉપર લખેલ છે નિશ્ચય રત્નત્રય રૂપ પરિણત હુआ निज शुद्धात्मा ही મોક્ષ કા માર્ગ હૈ। હવે પુસ્તક બંધ કરો, અમારે કઈ બીજી વાંચવું જ નથી આમાં। તો અત્યાર સુધી તો સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર એ મોક્ષ ના માર્ગ છે એવું બધું બરાડા પાડી પાડીને કીધું ને કે હા કીધું ને, એ ભેદોની ભાષા હતી। તારે ભાવ અભેદના સમજવા જોતા હતા। શું સમજાય છે? હા, ખ્યાલમાં આવ્યું? ભાષા ભેદોની હતી, ભાવ અભેદના હતા, અને સમજવા પણ જોતા હતા અભેદ ભાવ। એ અભેદ ભાવની વાત 13 નંબરની ગાથા। એટલે સમ્યક દર્શન કે ભાવનગરમાં રહેતું હોય, સમ્યક જ્ઞાન આમ કયું ઓલો ક ઉપર આવે ને, ઓલો જામનગરની બાજુમાં વરસાદ પડે, શું નામ એનું? કુવાડવા, કુવાડવા નહીં, શું કહેવાય ને, ગામનું નામ યાદ નથી આવતું મને। હા, જામનગરની બાજુમાં સમ્યક જ્ઞાન રહેતું હશે। હા, નહીં, કાલાવાડ તો આમ આવ્યું ને, કાલાવાડ નહીં, કાલાવાડ તો આપણો હગ્ગો કહેવાય, કાલાવાડ તો ખ્યાલ છે। હા, કાલાવાડ ને હજી એક ક ઉપર ગામનું નામ છે, યાદ નથી આવતું। હા ભરતકુમાર, નથી યાદ આવતું તમને? ઓલો રિલાયન્સ સિટી ની ઓલી બાજુમાં છે ને, રિલાયન્સ ની ઓલી બાજુમાં કઈ ગામનું નામ છે, ક ઉપર છે। જો આ પ્રકાશભાઈ ને યાદ આવે છે લગભગ, લખો તો લખો, શું નામ યાદ નથી આવતું મને। ચલો ઓકે, તો સમ્યક દર્શન ક્યાંક હોય, સમ્યક જ્ઞાન ક્યાંક હોય, સમ્યક ચારિત્ર ક્યાંક હોય, આવું હોય? અરે આ ત્રણેયની પરિણતિનું નામ જ શુદ્ધાત્મા છે, મોક્ષ માર્ગ છે, એમ સમજો। એ ત્રણેયની પરિણતિનું નામ જ મોક્ષ માર્ગ છે, અને એ મોક્ષ માર્ગની પરિણતિ એ પરિણમેલો ભગવાન આત્મા છે। એટલે સીધે સીધો આત્માને જ પકડો ને। સાંભળો, એના માટે એક મસ્ત વાત કરું। હું બેંકમાં જાઉં, 1 લાખ, 10 લાખ અને 1 કરોડ, શું કીધું? 1 લાખ, 10 લાખ અને 1 કરોડ, હું 3 ચેક જમા કરું। પ્રકાશભાઈ, બેંકમાં હું 3 ચેક જમા કરું અને કહું મને 1 લાખ આપો, 10 લાખ આપો અને 1 કરોડ આપો। હવે બેંકના મેનેજર કહે નહીં, અમે તને 1 લાખ નહીં આપીએ, 1 કરોડ નહીં આપીએ, 10 કરોડ નહીં આપીએ, અમે તો આખી બેંક આપીએ। શું કરવાનું? બુદ્ધિશાળી શું કરે બતાવો? હા, અરે ભાંગી જંજાળ ચેકો ની, હાલો ને બેંક જ લઈ જઈએ। એમ સમ્યક દર્શન તો 1 લાખનું ચેક છે, સમ્યક જ્ઞાન 1 કરોડનો ચેક છે, સમ્યક ચારિત્ર તો 10 કરોડનો ચેક છે, અને શુદ્ધાત્મા આખી બેંક છે। તો ઓલા 3 ચેક વટાવશું કે આખી બેંક જ વટાવશું? બતાવો। ले चले अपने घर बैंक सब साथियों। સમજાય છે શું કીધું? અરે ટુકડે ટુકડા ચેક વટાવવા જેવું નથી, આખી બેંક ઉપાડી લેવા જેવું છે। આજકાલ નથી ઓલા ચોર લોકો કેવા સુપર ચોર થઈ ગયા છે, સુપર ડુપર। પહેલા તો ખિસ્સા કાપતા, ખિસ્સા કાપવું હોય ને, પહેલા તો ખિસ્સા કાપતા, હા, રસ્તામાંથી લૂંટી લેતા, ખિસ્સામાં જે પૈસા હોય, મોબાઈલ। પછી એવો ટ્રેન્ડ ચાલુ થયો કે એટીએમ બહાર ઉભા હોય અને એટીએમ માંથી પૈસા ઉપાડતા હોય, એમની પાસેથી પૈસા ઝૂંટવીને લઈ જાય। પછી થોડુંક ટ્રેન્ડમાં ક્રેઝ વધારો જુદો આવ્યો, એટીએમ નું આખું મશીન ઉપાડીને લઈ જાય, કેમ કે હવે અનુભવ વધ્યું ને।
હા, પછી તો એટીએમ થી પણ સમાધાન ન થયું, પછી 2000 કરોડ, 5000 કરોડ, 10,000 કરોડ, હા, બેંકોને નવડાવીને પછી ભલે ને દેશ દુનિયા છોડવી પડે, પણ અમે તો બેંક લૂંટવા માટે જ બેસશું. હા, તો આ દાખલો હું માટે આપું છું કે સમ્યક દર્શન તો એક ટુકડો છે. સમ્યક જ્ઞાન તો એક પૈસો છે, કેવળ એક સમયની પર્યાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર તો ટુકડે ટુકડા છે, પર્યાયો છે. અને શુદ્ધાત્મ સ્વભાવ ભાવ, જેની શ્રદ્ધાનું નામ સમ્યક દર્શન, જેના જ્ઞાનનું નામ સમ્યક જ્ઞાન, અને જેનામાં ઠરવાનું નામ સમ્યક ચારિત્ર. એટલે 13 નંબરની ગાથામાં આવતીકાલે જે આવશે એમાં શુદ્ધાત્મા જ આત્મા જ મોક્ષનો માર્ગ છે. ખ્યાલમાં આવ્યો? અચ્છા, આ જ પરમાત્મા પ્રકાશ છે. આપણે બીજા ભાગમાં એક બહુ સરસ વાત વાંચી ગયા, આત્મા દેવ છે એટલે તું અન્ય દેવોને નહીં ભજ. આત્મા જ ગુરુ છે એટલે કોઈ બીજા ગુરુને તું ઉપાસમાં. આત્મા જ તીર્થ છે એટલે તું અન્ય કોઈ તીર્થમાં ભટક કરમાં. આજે ગુરુદેવશ્રીએ ખબર લીધી કે નહીં જાત્રા વાળાની? હા, સામાયિક કરે, પ્રોષદ ઉપવાસ કરે, જાત્રા કરે, હા, આ ક્રિયાઓમાં ધર્મ બુદ્ધિ માનીને બેસી ગયેલા જીવોની ખબર લીધી કે નહીં? બતાવો તમે. હા, અરે જાત્રા તો અંદરમાં કરવાની હોય. સાંભળો, એક બહુ સરસ વાત યાદ આવે છે. શિખરજી જઈએ ને તો ત્યાં તો તીર્થંકર ભગવંતોના ચરણ પાદુકાઓ છે. ક્યાં ઉપર? ઓલા ટૂંકો ઉપર જે 20 ટૂંકો છે ને એ ટૂંકો ઉપર તો શું છે? તીર્થંકરોના ચરણ છે. સાંભળજો, બહુ સરસ વાત કરું છું, બહુ રોમાંચ થશે તમને. ત્યાં તો ચરણ છે, અહીંયા તો સાક્ષાત તીર્થંકર છે. શું સમજાણું? શું સમજાણું? હા, જો સમજાઈ ગયું હોય તો સમજો. તો હવે ઓલી જાત્રાની હોશ હોવી જોઈએ કે આ જાત્રાની હોશ હોવી જોઈએ? હા, क्यों जाता गिरनार, क्यों जाता काशी, घट ही में है तेरे घट घट का वासी, अंतर का कोना टटोल, तेरा प्रभु तुझ ही में डोले. હા, ઘણાયને એટલી વ્યથા હોય, એટલો રંજ હોય, પંડિતજી અમે શિખરજીની જાત્રા એકે વખત કરી નહીં. પછી ઘણા એમ કે અમારે હવે જાત્રા કરવું છે તો તમારી હારે. હું કહું અમારે કોઈને હારે ન જવું. હા, યાદ રાખજો, કાશી વિશ્વનાથ વાળા. સુનિલજી અમારે તમારી હારે જવું છે પણ અમે નથી ને આવવાના. હા, સમજાય છે વાત? સમજો હું જે કહેવા માંગુ છું. અરે પર્વતોના ટૂંકો ઉપર તો ચરણ છે, અહીંયા તો જેના ચરણ છે એવો જીનવર ભગવાન તો દેહરૂપી દેવાલયમાં વિરાજમાન છે. આ અધ્યાત્મની પરાકાષ્ઠા છે. જો ભાઈ એક વાત યાદ રાખજો, અધ્યાત્મ એટલે શું? અધ્યાત્મ એટલે અંતરંગ. અધ્યાત્મ એટલે અંદરમાં આવવું તે. બીજા બધા બહાર પડવાના ધંધા છે. શું કીધું? હા, અધ્યાત્મ એટલે અંતરંગ, કાળજુ. કાળજુ
સમ્યક દર્શન તો કાળજાનું કટકું, સમ્યક જ્ઞાન તો કાળજાનું કટકું છે. અને ભગવાન આત્મા શુદ્ધાત્મ સ્વભાવ ઈ કાળજું છે. હા, સમજાય છે? આપણે નથી કહેતા કે આપણે બહુ દુખી હોઈએ તો સામેવાળાએ કોક આપણને સહાનુભૂતિ આપે. શું આપે? પ્રકાશભાઈ બોલો તો. શું આપે? સહાનુભૂતિ આપે, સ્વાનુભૂતિ નહીં. સાહેબ તમે તો બહુ અઘરું કરો છો. હા, સ્વાનુભૂતિ કોઈ ના આપી શકે. વધી વધીને રાગ અનુરાગ ને લીધે સહાનુભૂતિ આપે. તમે તબિયત નું ખ્યાલ રાખજો, સમયસર દવા લેજો, તમને સુખી ઉધરસ આવે છે, હા, તમને ઓલા સોંઠ ના ગોળી મોકલી આપું છું, સવાર સાંજ લેજો. હા, કાલે જ બનાવી છે, બહુ જ સરસ છે, ઘી નાખેલી છે, ગરમ ગરમ છે. સહાનુભૂતિ આપી શકે વધી વધીને, સ્વાનુભૂતિ નહીં આપે. એક બહુ માર્મિક વાત સાંભળો. મને તો કાલે ઈ વાત સાંભળીને કાપો તો લોહી નહીં નીકળે. જેના મોઢામાંથી હજી સાધર્મી માટે સહાનુભૂતિના શબ્દો નથી નીકળતા, ઈ સ્વાનુભૂતિ શું કરશે? નહીં સમજ્યા? હા, બોલો કલકત્તા વાળા, શું કીધું? સહાનુભૂતિના હજી શબ્દો ન નીકળે, એ સ્વાનુભૂતિને તો લાયક જ નથી. કેમ કે સહાનુભૂતિ એ ચરણાનુયોગ છે, સાધર્મી વાત્સલ્ય છે. અને સ્વાનુભૂતિ તો દ્રવ્યાનુયોગ ભેદ વિજ્ઞાન છે. એ ભેદ વિજ્ઞાનનો પાયો એ સહાનુભૂતિના ઉર્વર જમીન ઉપર થાય. સહાનુભૂતિના શબ્દો નથી સાધર્મી માટે, તો સ્વાનુભૂતિ થાય તો થાય કેવી રીતે? હા, ચલો એ આખો મેટર જુદો છે. પણ વધી વધીને આપે તો આપણને સહાનુભૂતિ આપી શકે સામેવાળા. સ્વાનુભૂતિ તો કરવાનું તો પોતે જ છે ને. મને યાદ છે, મારી માં છે હજી હયાતમાં, અમે નાના હતા ને ત્યારે અમને કોક વાર, સાવ નાના હતા ત્યારની વાત કરું છું, ત્રીજા ચોથા ધોરણમાં, તો ચોખા સાફ કરવા માટે કહે, ઘઉં સાફ કરવા માટે કહે, બરાબર? આપણે આ શાક બક્કલ સુધારવા માટે કહે. પછી ધીમે 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 ચોખા ચઢાવવા માટે કહે, ભાત મૂકવા માટે કહે. પછી કોક વાર એ ભાત બગડી જાય, પાણી વધારે નખાઈ જાય, મીઠું ન નખાણું હોય. તમે લોકો તો મીઠું તો નાખતા જ નથી ને? હા, નહીં નાખતા? બરાબર. હા, દક્ષિણ ભારતમાં તો એવું છે કે ચોખામાં મીઠું તો નાખે જ. મેં કીધું પણ હતું ને તમને, લોટમાં, ઘઉંનો જો લોટ હોય ને, ઘઉંના લોટ તમે કેળવો ને, કેળવો, હા, એમાંય મીઠું નાખે. મને તો એના વગર હાલે જ નહીં. તમે નાખો? નહીં નાખો ને? બહુ બહુ હોશિયાર તમે, બહુ હોશિયાર. અભેદ ધ્રુવની દ્રષ્ટિ વાળા બધા. કેમ? ચલો સાંભળો, એ દક્ષિણ ભારતમાં એવું ચોખામાં મીઠું નાખે અને લોટમાં પણ મીઠું નાખે. પણ કોક વાર મીઠું નાખવાનું રહી જાય ને, ભૂલાઈ જાય, તો જમવા બેઠા હોય તો સૌથી પહેલા તો ગુસ્સો કરે, કાં મીઠો ભૂલી ગયા? પછી શું બબડે? આમ મૃદુલાબેન પછી બબડે. મારી માની વાત કરું છું. પોતે મર્યા વિના સ્વર્ગ જ ક્યાં છે? તો મને એ વારે વારે માના મોઢેથી સાંભળીને એક વાત મગજમાં બેસી ગઈ, જો ભાઈ, રિયલાઇઝ કરવું હોય તો પોતે જ કરવું પડે. કહેવાનો અર્થ, સામે વાળો સહાનુભૂતિ આપે, ભાઈ સાહેબ સ્વાનુભૂતિ તો જાતે જ કરવાનું. હા,
જો એક દાખલો ગુરુદેવશ્રીના પ્રવચનમાં આવેલો તમને કહું. પાલેજમાં હતા, સાવ નાની ઉંમરમાં રાત્રિ ભોજન અને આહાર પાણીનો ત્યાગ, નાની ઉંમરમાં સાવ એવું બોલે ને, સાવ 7-8 વર્ષની ઉંમર, સામાયિક કરતા, પ્રતિક્રમણ કરતા, એવું બધું બોલ્યા. પછી શું બોલ્યા ખબર મૃદુલાબેન? એવું બોલ્યા, પણ અમે એમ માનતા કે બધું ધર્મ છે. બોલો, સ્વામીજી આ વાત કેટલી સરળતાથી સ્વીકાર કરે છે. એ બધું કરતા નાની ઉંમરમાં અને એમ માનતા કે બધું ધર્મ છે. તમે વિચાર કરો, આ રિયલાઇઝ કરાવે કોણ? પોતે જ થાય કે નહીં? તો ગુરુદેવશ્રીને પોતે જ રિયલાઇઝ થયું ને, આવું છે, હું આત્મા છું, મારે મારી શ્રદ્ધા, મારું જ્ઞાન, મારું આચરણ, એ જે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રનું જે રિયલાઇઝેશન છે, સેલ્ફ રિયલાઇઝેશન, એ કોઈ કરાવે નહીં, પોતે જ કરવું પડે. શ્રીમદજી એક બહુ સરસ વાત, કૃપાળુ દેવે એક બહુ સરસ વાક્ય લખ્યું છે. પ્રકાશભાઈ, લખી રાખવા જેવું છે. શાસ્ત્રો તો માર્ગ દેખાડીને અળગા રહી જાય છે. શું કીધું? શાસ્ત્રો તો માર્ગ દેખાડીને અળગા થઈ જાય છે, એ અળગા રહી જાય છે. આપણે ક્યાંક બહાર ગામ જઈએ ને તો રસ્તામાં માઇલસ્ટોન હોય, માઇલસ્ટોન. જામનગર ઉપડીએ આપણે, તો જામનગર ઉપડીએ તો ભાઈ હવે 50 કિલોમીટર, હવે 40 કિલોમીટર, હવે 35 કિલોમીટર, માઇલસ્ટોન હોય કે નહીં? માઇલસ્ટોન. પછી માઇલસ્ટોન તો જતા રહે, આપણે આગળ જવાનું. માઇલસ્ટોન પાછા જાય અને આપણે આગા જઈએ. એમ પ્રથમાન યોગ, કરણાન યોગ, ચરણાન યોગ, દ્રવ્યાન યોગ તો માઇલસ્ટોન છે. શું છે? માઇલસ્ટોન છે. તો આ માઇલસ્ટોન થી આપણે પોતાના આત્મ સ્વરૂપની શ્રદ્ધા, સ્વરૂપનું જ્ઞાન, સ્વરૂપનું આચરણ કરવાનું રહ્યું. એનું નામ સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ. બસ આની ચર્ચા, આટલો જ મોક્ષ માર્ગ છે. ખ્યાલમાં આવ્યું? એની ચર્ચા આપણે સ્વરૂપ સંબોધન સ્તોત્રમાં શ્લોક નંબર 11, 12, 13 અને 14, આ બધા મૂળ શ્લોકોમાં આપણે કરીએ છીએ. આમ તો કરીએ તો ઘડીકમાં ત્રણેયની ચારેયની ચર્ચા થઈ જાય. એટલે આપણે વિસ્તાર માંડીને થોડીક વાત કરતા હોઈએ છીએ. પણ ભાઈઓ અને બહેનો, ગુરુદેવશ્રીના કાળમાં આ 65-67 ની વાત છે. ઓલા મદ્રાસમાં જે પ્લેન ક્રેશ થયું, દિલ્હી થી મુંબઈ અને મુંબઈ થી પછી દિલ્હી મદ્રાસ જતા હતા, એટલે ભૂતપૂર્વ મદ્રાસ, વર્તમાન ચેન્નઈ. ચેન્નઈ કહે ને, ચેન્નઈ. પેલા મદ્રાસ જ બોલતા ને આપણે તો, હમણાં 5-10 વર્ષ પહેલા. 2 વખત ગુરુદેવશ્રીએ આજે યાદ કર્યા. હા, જુઓ તો ખરા, કેવા સંસાર છે, કેવી દશા છે. એમાં 4-5 બાબતો બહુ સરસ સમજવા જેવી હતી. પૈસા કમાવા માટે ગયા હોય, ધંધા કરવા માટે આગળ ગયા હોય તો મમતા 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 જ હોય ને, બીજું શું હોય? રત્નકરણ શ્રાવકાચારમાં આવી જે વાત કરી છે કે દરિયો ખેડે. પહેલાના જમાનામાં તો જહાજમાં જતા ને, ઓલા ટાઇટાનિક નહીં, ટાઇટાનિક જહાજ ડૂબી ગઈ તો વેપાર માટે જતા હોય, જહાજ ઉપર બેસીને દરિયો ખેડે ને, દરિયો ખેડે. તો રત્નગણ શ્રાવકાચારમાં એમ લખ્યું છે કે દરિયામાં તોફાન આવી જાય, મોજાઓ ઉછળે, જળ સમાધિ થઈ જાય, મરણને પણ ગણકારતા નથી અને દરિયો ખેડવાની તૈયારી હોય. દેશ વિદેશમાં, પરદેશમાં જાય
ન ભગવાનના દર્શન નસીબમાં હોય, ન સાધર્મીનો યોગ હોય. હા, જેટલો આપણા ભારતમાં ઘડીકમાં જ આપણે મંદિરે પહોંચી જઈએ, સ્વાધ્યાયમાં પહોંચી જઈએ, સાધર્મી સાથે મળીને બેસીને વાર્તા કરીએ, મનમાં ઈચ્છા થઈ તો હાલો આપણે તીર્થયાત્રા માટે ઉપડીએ, સોનગઢ જઈએ, એવું બધું શક્ય છે ત્યાં? અમેરિકામાં કયું સિદ્ધ ક્ષેત્ર છે? બોલો. લંડનમાં કયું સિદ્ધ ક્ષેત્ર છે? એ તો આપણે આપણા મનને મનાવી લીધું છે ને. હવે ત્યાં તો બહુ ધર્મનું થાય છે, બહુ ધર્મનું કરે છે, અને ફલાનું અને ઢીકણું. આ બધી તો કાળની વિચિત્રતા છે. હા, અને બીજી વાત, કેટલાક તો કેવા, આમ આપણા વીતરાગી ભગવાન વિરાજમાન હોય અને એની બાજુમાં પછી શ્વેતાંબરના ભગવાન વિરાજમાન હોય, કાં તો પછી દિગંબર, પછી શ્વેતાંબર, પછી શ્રીમદ. એ બધા ફિરકાઓ ભેગા થઈ થઈને બધું કર્યા હોય. તમે વિચાર તો કરો. હા, અને આપણો આ આર્યખંડ ભવ્ય જિનાલય હોય, ભવ્ય ધર્માયતન હોય. હા, આપણા મંદિરનું સંકુલન તમે આમ સ્મૃતિ ભવનની સામે ઉભા થઈને આમ જસ્ટ નજર નાખો તો એવું લાગો આ શહેરની વચ્ચોવચ્ચમાં જાણે કે કોઈ કલ્પવૃક્ષ ઉગી આવ્યું હોય. હા, ક્યાં છે વિદેશમાં? આવું વિચાર કરો તમે. તોય દરિયો ખેડે, તોય ધંધા વ્યાપાર માટે, અરે ત્યાંના સિટીઝનશીપ માટે તો મરે. બોલો, આ હકીકત છે કે નહીં? બતાવો તમે. કેમ ત્યાંના સિટીઝનશીપ માટે શું કામ મરે જાય છે? કેમ કે રિટાયરમેન્ટ માટે પૈસા મળે, સરકાર બધી ચિંતા કરે. હા, યુકે નું સિટીઝનશીપ અને યુએસએ નું સિટીઝનશીપ. હા, હજી સાંભળો, દીકરો ત્યાં રહેતો હોય અને દીકરાની વહુ અહીંયા આવી હોય તો પ્રેગ્નન્સી પીરિયડમાં હોય તો ડિલિવરી તો ત્યાં જ જઈને કરે. જો ભૂલેથી અહીંયા ભારતમાં જો બાળક જન્મે તો પછી એને સિટીઝનશીપ નહીં મળે. સાંભળજો હું શું કહેવા માંગુ છું. એ જે ગુરુદેવશ્રીએ વાત કરી ભાઈ પ્રકાશભાઈ, હા, ઘણે આગે જાય, ઘણે આગે જાય, એમાં પ્લેન પડી ગયો, મરી ગયા. કોકના હાથ કપાણા, કોકના પગ કપાણા, કોકના મોઢા ધજાણા. બોલો, આ બધું સંસારનું સ્વરૂપ કેવું છે, સંસારની દશા કેવી છે. હા, क्या तू लेकर आया था क्या जाएगा. लक्ष्य था शिवपुर जाने का बढ़ा, जिस समय मां गर्भ में तू था पड़ा, लक्ष्य क्यों अपना भुला कर रह गए, चंद क्षण जीवन के तेरे रह गए. समझाय છે? और तो विषयों में सारे बह गए. આ તમે કરુણતા જો, કરુણતા. એ ઓલા પ્લેન ક્રેશ જે થયો એમાં જે ગુરુદેવશ્રીની જે વેદના હતી, વેદનાને ફીલ કરવું જોઈએ. મમતા 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 મમતા. અને મમતાના શલ્યના વખતે જો આયુ બંધાઈ ગયેલો હશે તો કઈ ગતિ બંધાયેલી હશે? તમે વિચાર તો કરો. હા ભાઈ, બહુ સમજવા જેવું છે. હા, આમાં લોભના કીડા ખદબદતા હોય, લોભના કીડા. ચૈન નહીં પડે, ચૈન નહીં પડે. હા, હાય 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 હાય. હા, ભોગવી શકવાનો નથી, લઈ જવાની સગવડતા નથી. હા, ભોગવી શકવાના નથી, લઈ જવાની સગવડતા નથી. પણ કેટલી મમતા, વિચાર તો કરો. મને ખરેખર તમને કહું બહુ દિલથી, મને તો એ દ્રષ્ટાંત સાંભળીને રૂવાટા ઉભા થયા. હા, અને પોતાના સાતિશય પુણ્ય ઉપર જ મને અહોભાવ થઈ આવ્યો. જે પણ આજીવિકા છે, શાંતિથી આપણે રહીએ, 2 ટંચના રોટલા ખાઈએ અને કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક, 5 કલાક સ્વાધ્યાય સ્વાધ્યાય સ્વાધ્યાય, ચિંતન મનન, ચિંતન મનન.
એ સિવાય બીજી કોઈ માથાકૂટ નહીં. હા, ખ્યાલમાં આવ્યું ભાઈ? આનું નામ જીવન ધન્ય છે કહેવાય ભાઈ. હા, આનું નામ સાથી છે પુણ્યનો ઉદય. કાલે હું તમને કાઢીને બતાવવા માંગતો હતો ને, કાઢી નહોતો શકતો. સાંભળો, અત્યારે મેં એડજસ્ટ કરી રાખ્યું છે. 2 મિનિટ, તમને જો સ્ક્રીન ઉપર આવે છે, જો બધાય બહુ આનંદ આવશે. હા, બહુ શાંતિથી સાંભળો. બહુ સરસ મજાની ચર્ચા છે આમાં. જો અહીંથી જોજો બધાય, અવાજ સંભળાતો હશે બરાબર? भव सागर का रे किनारा जिनका था, उनको ही तो सहज सहजता सहज सुहाती. જો સહજ શબ્દ કેટલી વખત આવ્યો છે? उनको ही तो सहज सहजता सहज सुहाती. પછી है अनंत संसार उन्हें नहीं सुहाती. જેને હજી અનંત સંસાર બાકી હોય એને નહીં સુહાવે. ઉनको तो यह दुनियादारी ही भाती है. હજી એને દુનિયાદારીના રસ છૂટતા નથી. ખાઓ પીઓ કમાઓ ગમાઓ, આ દુનિયાદારીનો રસ છે ભાઈ. अरे हमें तुम निकट भव्य लगते हो भाई, और किनारा भव सागर का या समझो. इस संबंधी प्रश्न सहज ही आया तुमको, इसके लिए तुम्हें देते हैं 100 बार बधाई. અરે આત્મા અને પરમાત્માના પ્રશ્નો તને ઉભા થયા, એને માટે તો અમે તમને 100 વખત વધામણા આપીએ છીએ. અમે તો તને ધન્યવાદ આપીએ છીએ એમ. तुम सा साधर्मी पा हम निहाल हो गए. જો તમારા જેવા સાધર્મીને પામીને અમે તો નિહાલ થઈ ગયા. साधर्मी का मिलन भाग्य से ही होता है, आज हमारा महाभाग्य जागा है समझो. जो हमने तुम जैसा सत साधर्मी पाया. જો આ આહ્લાદના પરિણામ સમજાવનારા સાધર્મી મળે, હા સમજાય છે? પોતાનો મહાભાગ્ય લાગવો જોઈએ, આપણને મહાભાગ્ય જેવી પ્રતીતિ થવી જોઈએ. હા, साधर्मी का सहज सम्मिलन हमें हुआ है, उत्साहित है चित्त हमारा अधिक कहे क्या. सहज भाव की सहज स्वीकृति तुमको होगी, सहज भाव से पक्का है विश्वास हमारा. આવું ઘણું બધું આમાં સરસ સરસ છે. તમને હજી જો 1-2 કાવ્ય તમને બતાવું, બહુ જોરદાર છે. પુણ્યના સંદર્ભમાં, હા પુણ્ય પાપના સંદર્ભમાં છે, ખૂબ જ સરસ છે. કહેવાનો અર્થ એવું છે ભાઈ, જીવન કેટલું ધન્ય હોવું જોઈએ આપણે. હા, જો આ એક પંક્તિ જો, मुक्ति मार्ग में आए तो भी बोझा लेकर. આ શું કીધું? અરે ઘર પરિવારમાં ધંધા વ્યાપારમાં હતા તો એમાં મશગુલ હતા, અને અહીંયા ધર્મમાં આવ્યા તો એ મોક્ષ માર્ગમાં આવ્યા તો બોજો માથે જ લઈને આવ્યા. ક્રિયા કાંડ કા બોજા માથે પર ધારણ કર. માળા ફેરવવી છે અને 10 માળા બાકી છે, અને તીર્થ યાત્રા કરવાની છે, ઓલા ભગવાન બાકી રહી ગયા, હા ઓલી પૂજાની થાળી રહી ગઈ, ફલાનું રહી ગયું, ઢીંગણું રહી ગયું. બોલો કેટલો ક્રિયાકાંડ નો બોજો માથે છે આપણે.
सारे जग की सभी समस्याएं ढो कर मरे जा रहे अरे निरंतर चिंतित होकर। શું કહે છે? અરે આ તો મરી જઈએ છીએ આપણે દુનિયાભરની બધી ચિંતા કરીને. જે સ્વરૂપ અને સ્વભાવની ચિંતા જોતી હતી એની આપણે ચિંતા કરતા નથી. બસ આ પંક્તિ છેલ્લી હવે. अरे त्रिकाली ध्रुव है यह भगवान आत्मा असंख्यात परदेशी अनादि अनंत आत्मा इसके ही आश्रय से मुक्ति मार्ग पनपता इसका दर्शन ज्ञान चरित मुक्ति मार्ग है. સમજાણું? આ 11, 12, 13 અને 14 આ જે 3 શ્લોકો આપણે વાંચીએ છીએ એ આ છે. મોજ પડીને સાંભળીને. ઠંડી ભાગી કે નહીં, ગરમી આવી કે નહીં, હા આવું છે. બહુ આનંદ કરવો જોઈએ. સ્વરૂપની શ્રદ્ધા જેવી કોઈ શ્રદ્ધા નથી, સ્વરૂપનું જ્ઞાન જેવું જ્ઞાન નથી અને સ્વરૂપના આચરણ જેવું કોઈ આચરણ નથી. વિશેષ પછી લેશું. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है. हे जिन वाणी भारती तो ही जपो दिन रैन जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक सो वाणी मस्तक नवो सदा देत हो ढोक सदा देत हो